દર્શક મિત્રો, વડોદરા શહેર અને જિલ્લામાં અન્નકૂટ નામ સાથે અટલાદરા મંદિર જોડાઈ ગયું છે. અવનવા વ્યંજન અને સુશોભિત ગોઠવણીથી સજ્જ અન્નકૂટના દર્શન માટે નૂતન વર્ષના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે. પરંતુ કોઈ પણ ભવ્ય ઇમારતના આધાર પાયામાં રહેલા ઈંટો કે કોન્ક્રીટ પર હોય છે અને તેમાં ભવ્ય અન્નકૂટના આયોજનમાં પૂજ્ય સંતો તથા અનેક વિવિધ વ્યંજનો તૈયાર કરવામાં મહિલા યુવતીઓના મંડળનો છેલ્લા 10 દિવસથી અથાગ પરિશ્રમ. આ મહિલા યુવતી મંડળની બહેનો દરરોજ 250થી વધુ સંખ્યામાં 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી મંદિરે આવીને સેવા કરી રહી છે. વર્ષ 2025નો આ દિવાળી અન્નકૂટ ઉત્સવ એની તમામને ખૂબ શુભકામનાઓ અને પ્રાર્થનાઓ છે. આ દિવાળીનો આપણો પવિત્ર તહેવાર વૈદિક પરંપરા અને સમાજ ઉત્કર્ષનો આ તહેવાર, સમાજમાં સ્વચ્છતા, સ્વસ્થતા, સમૃદ્ધતા આવે એવો આ તહેવાર એ અનાદિકાળથી આપણે ઉજવીએ છીએ. મૂળ તો ભગવાન રામે આજે લંકા પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પધાર્યા, એ નિમિત્તે તમામ અયોધ્યાવાસીઓએ ખૂબ મોટો તહેવાર, ઉત્સવ દીવડા પ્રગટાવીને કર્યો. એ આપણે આ દિવાળી ઉત્સવ ઉજવીએ છીએ. એટલે આપણે આ સનાતન હિન્દુ ધર્મનો મુખ્ય ઉત્સવ કહેવાય, જે દરેક સંપ્રદાયને એનો આનંદ છે. આજે ધનતેરસનો દિવસ છે, તો ધનતેરસના દિવસે શુભ લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય અને શુભ લક્ષ્મી દ્વારા આપણો વ્યવહાર અને સમાજ સેવા અને ધર્મનું કાર્ય બેય કરી શકીએ એવો શુભ સંકલ્પ દરેકે કરવાનો છે. આવતીકાલે કાળી ચૌદસ, જ્યાં આપણે હનુમાનજીનું પૂજન કરીએ છીએ. જેમ હનુમાનજી નીડર હતા અને ભગવાન રામના પરમ સેવક બનીને રહ્યા, એમ આપણને હનુમાનજીની પૂજાથી એ નીડરતા, કોઈ પણ નકારાત્મકતા સામે નીડરતા અને ભગવાનના સેવક બનવાની એક પ્રેરણા આપે છે. દિવાળીના દિવસે દીવડા પ્રગટાવીને આપણે અંતરનો ઉજાસ વિશેષ વધે એની માટે પ્રયત્નશીલ હોઈએ છીએ કે જે કંઈ આપણા અંતરમાં રાગ દ્વેષ હોય, માન હોય, ઈર્ષા હોય, કપટ હોય, એ જે અંધકાર છે સ્વભાવોનું, એ દૂર કરીને આપણે ઉજાસ, એકતાનો ઉજાસ, આત્મીયતાનો ઉજાસ, એ રાષ્ટ્ર સેવાનો, સમાજ સેવાનો આપણા હૃદયમાં પ્રગટે એની માટેનો આપણો આ પ્રયત્ન છે. અને જે અન્નકૂટે તો આપણો નવી ફસલ આવે એ ભગવાનને આપણે ધરાવીએ છીએ. એટલે દરેક વૈષ્ણવ સંપ્રદાયોમાં આ શાકાહારી ભોજન ભગવાનને થાળ થઈને દરેક ભક્તો એનો પ્રસાદ લે છે. ભાઈ બીજનો આપણો તહેવાર છે અને એ ભાઈ અને બહેન વચ્ચેનો એક પ્રેમ સંબંધ, એક બંધન, એ પવિત્ર સંબંધનો આ તહેવાર છે. અને લાભ પાંચમે પછી આપણે શુભ મુહૂર્ત કરીને આપણો વેપાર ધંધો આખા વર્ષ દરમિયાન નીતિમત્તા અને પ્રામાણિકતાથી સાથે કરીએ, એવી રીતના શુભ સંકલ્પો આ ઉત્સવમાં છે. વિશેષ તો ભારત સરકાર અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીએસટીના દર ખૂબ ઘટાડ્યા છે. એટલે આ વખતે ઉત્સવમાં બધાને આનંદ પણ ખૂબ છે. એટલે ભારત સરકાર અને માનનીય મોદીજીનો પણ આપણે આભાર માનીએ છીએ. અને આપ સર્વે મીડિયાકર્મીઓ દ્વારા પણ આ વાત, આ શુભ સંદેશ, આ શુભકામનાઓ હજારો અને લાખો સુધી પહોંચે છે. તો આપ સર્વે મીડિયાકર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર છે. અમારા ગુરુહરિ મહંત સ્વામીજી મહારાજના આશીર્વાદ આપ સર્વે પર કાયમ રહે એવી તમામ ગુજરાતવાસીઓ, દેશવાસીઓને અમારી શુભ પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.